હેલો માય યુટ્યુબ ફેમિલી મેમ્બર, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ છો બધા? મજામાં. અને જો સવારના વાગી ગયા છે 11:30 અને અહીંયા આપણે રસોઈની તૈયારી કરી દીધી છે. તો ચાલ શું બનાવ્યું છે? અહીંયા બટેકાનું શાક બનાવવું છે, રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે અને અહીંયા વઘાર મૂકી દીધો છે વઘારવા માટે શાક. ને અત્યારે નવરાત્રિ ચાલુ છે એટલે લેટ થઈ જાય છે બહુ જે બ્લોગ બનાવવામાં પણ. પવિત્રા, હા બોલ. શું બનાવે છે તું? મેગી. મેગી બનાવે છે? યસ. ઓહો, આવડે? હાસ તો મેગી તો બધાને આવડે. એવું? પણ ખાઈ બનાવજો પાછા. લે ભાઈ બહુ મસ્ત બનાવાય તો તમારે ખાવી હોય તો. એવું? પણ મારે તો ખાવાનું નથી. તું ના ખાવ તો ગાઈસ ને બોલાવું છું મારા. એવું છે? તો વાંધો નહીં. તો ગાઈસ આવી જજો પવિત્રાના હાથની મેગી ખાવા માટે. જો પવિત્રા બેન બનાવે ને, બધા એવું કહે કે 2 મિનિટમાં બના, પણ બનતી નહીં. મારી મેગી તો 10 મિનિટમાં બને. એ તો ખાલી કે 2 મિનિટ, 2 મિનિટમાં થોડી થઈ જાય. તો આપણે પવિત્રા બેન મેગી બનાવવાની રેસીપી આલીએ પવિત્રા બેનની. ચલો. રેસીપી તો કઈ નહીં મારામાં. કેમ? અહીંયા તો મેગી થોડી. હા, બહુ ભાવે મેગી? બધાને ભાવે. પવિત્રા રેસીપી આલજે, કઈ રીતના બનાવે છે. આ જો મેગી 2 પેકેટ તોડી દીધા છે. હા, મસાલા ને એવું નીકાળી દીધું બહાર, મેગી નીકાળી દીધું, પાણી ગરમ થઈ ચૂક્યું છે મારું. જો ગાઈસ, હવે આપણે અંદર નાખશું મસાલા. તમારે 2 ભાઈ બહેનને મેગી ખાવાની હા, અને પપ્પાને ને બા માટે રોટલો એક ચા અને રોટલો ખાવો છે અમારે. અને મારે તો નવરાત્રિ છે એટલે જમવાનું નથી. મસાલો નાખ્યો? મેગી મસાલો. પછી શું નાખવાનું? હજુ મેગી મસાલો જ નાખું છું. 3 નાખવાના એમ ને? 3 મેગી છે. બરાબર. મસાલા બનાવવું જ પડે ને, શીખવાનું જોઈએ ને. તો મમ્મી કાયમ ના હોય. બધાને આવડે મેગી. મેગી નહીં, બધું જ શીખવાનું. એક ઓપરેશન કરાવી દઉં, મમ્મીને શીખી ગયા. હાથમાં આવ્યું એટલે બધું. હા, એટલે એમ કરીને આવડી જાય. શીખો તો આવડે. એ કાપવામાં ઓગળી ના કાપી નાખતી. આવડે. આવડે કાપતા? હા, તો આવી થઈ જઈ લ્યો. તના છોકરા સ્માર્ટ હોય, કશું શીખવાડવું જ ના પડે નહીં. ના આવડે તો યુટ્યુબ થી જ આવડે. તો જો મેગી નાખશું, થોડી નાખીએ છીએ અમે, કેમ કે અમને થોડીક નાની ગમે છે મેગી એટલે. ત્રણે 3 નાખી દેવાની. હવે આમાં જે કૂચો એ નાખી દેવાનો. મેગી મગનું ગુજરાતી કોરી પકોડી એ ના મૂકે તો ભાઈ મેગી મુકાય. તો પકોડી ખાવા જઈએ ને લેડીઝ તો છેલ્લે પકોડી તો કોરી માગવાની જ. તો ભાઈ હમણાં એક વિડીયો આવ્યો તો ખબર છે ને? એક બેનને પકોડી ના આપી તે બેને કિસ કર્યો તો? કે આ બેન ભાઈ મને ને શું કહે કોરી. પકોડી નહીં આપતા. ગુજરાતી હોય ત્યાં બધું થાય. હવે આ જો મેગી બની રહી છે, આમાં હવે મસાલા નાખવાના નહીં વિજય? એક બાજુ રોટલો થાય છે, એક બાજુ મેગી બને છે. સ્વાદ અનુસાર મીઠું, હળદર, મરચું. આજે ભાઈને પણ ખાવાની છે એટલે બહુ સ્પાઈસી નથી બનાવવાની. માપનું મરચું નાખીશું.
મેગી બની રહી છે. બની જાય પછી મળીએ. ચલો ગાઈઝ મેગી બની ચૂકી છે ફાઇનલી. કે મસ્ત લાગે છે.